કચ્છના પતરંગી શહેર ભુજમાં આજે એસિડ એટેકની એક ગંભીર ઘટના બનવા પામી છે। એક પરિવારના લગ્ન પ્રસંગમાં ઘૂસી આવી બે શખ્સો બાલ્ટી અને જગમાંથી આડેધડ એસિડનો છંટકાવ કરતા એક જ પરિવારના 9 લોકો એસિડથી દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। લગ્ન પ્રસંગના ઉત્સાહ વચ્ચે અચાનક જ એસિડ એટેક થતા પ્રસંગમાં ભારે નાસભાગ સાથે દેકારો મચી જવા પામ્યો હતો। આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા ભાટીના ઘરમાં લગ્ન પ્રસંગ હોય પરિવારજનો મહેમાનો સાથે આનંદ કિલોલ કરી રહ્યા હતા। તેવામાં ભુજના અજીજ ખત્રી સહિત બે શખ્સો હાથમાં બાલ્ટી અને જગ સાથે ઘૂસી આવ્યા હતા અને લોકો કોઈ સમજે તે પહેલા આડેધડ એસિડનો છંટકાવ કરવા લાગતા લગ્ન પ્રસંગમાં ભારે ચીચાશીશ અને નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। જો કે બંને આરોપીઓના ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। આ ઘટનામાં અબ્દુલ્લા ભાટીના પરિવારના 9 જેટલા સભ્યો એસિડ એટેકના કારણે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે કોઈની હાલત ગંભીર ગણાવવામાં આવતી નથી। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સરપટ ગેટ વિસ્તારમાં આજે સવારે અજીજ ખત્રી અને અબ્દુલ્લા ભાટી વચ્ચે વાહન ચલાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, પરંતુ ત્યારે મામલો શાંત પડી ગયા બાદ આરોપીઓએ અચાનક જ એસિડ એટેક કરી દીધો હતો। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા સમાચારની અપડેટ આપને મળતી રહે।